આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। જાંબુડાના ઝાડમાં સરસ મજાનાં કાળાં ભમ્મર જાંબુ પાક્યાં હતાં। મિત્રોને જાંબુ ખાવાનું મન થયું। ઘનશ્યામને વાત કરી એટલે એમણે મિત્રોને કહ્યું કે એમાં શું, ચાલો હમણાં જ ઉપડીએ। પછી સહુ મિત્રો જાંબુડા તરફ ગયા। નીચે ખરેલાં પાકાં જાંબુ ખાધાં, ભારે મીઠાં લાગ્યાં, એટલે ઘનશ્યામ ને વેણીરામ જાંબુડા ઉપર ચડીને જાંબુ ખેરવા લાગ્યા। પ્રાગ ને માધવ નીચેથી જાંબુડાં વીણવા લાગ્યા। બાલમિત્રો હરખથી જાંબુડાં પાડે છે, વીણી વીણીને વેળાં કરે છે, સારાં ખાતાં જાય છે। આમ જાંબુની ઉજાણી થઈ રહી છે। એવામાં જાંબુડાનો ધરાર ધણી થઈ બેઠેલો માણસ દૂરથી આવતો દેખાયો। એથી નીચે ઊભેલા પ્રાગે ઘનશ્યામ અને વેણીરામને ઉપર શાનથી ઈશારો કરી દીધો કે ભાગો, ઓલો આવે છે। આથી ઘનશ્યામે મિત્રોને કહ્યું, તમે ઝટ જાંબુ લઈને દૂર ભાગી જાઓ, હું પાછળ ચાલ્યો આવું છું। ઘનશ્યામને મનમાં થયું કે જાહેર જનતાના આ જાંબુડાનો આ ખોટી રીતે ધરાર ધણી થઈ બેઠેલ છે અને કોઈને અહીં આવવા દેતો નથી, માટે એને આજે થોડુંક ભાન તો જરૂર કરાવી દેવું છે। એલા, કોણ જાંબુડાં પાડે છે? ભાગો ઝટ, નહીં તો માર્યા વિના નહીં મૂકું। એમ બૂમો પાડતો એ નજીક આવ્યો એટલે ઘનશ્યામે જાંબુડા ઉપરથી નીચે ઉતરતાં કહ્યું કે અમે તો નીચેથી તેમજ થોડાં ઉપરથી ઉતારીને જાંબુ ખાધા છે, પણ બીજું કાંઈ પણ આંબાને નુકસાન નથી કર્યું। એ તો ઠીક, પણ તમે અહીં આવ્યા કોને પૂછીને એ તો કહો। પૂછે કોને? અહીં કોઈ હોય તો પૂછીએ ને। અહીં કોઈ હોય કે ન હોય, આ જાંબુડો મારો છે, સમજ્યા? ડોળા કાઢતા એ ડફોળે કહ્યું, આ જાંબુડો કાની તારા એકનો નથી, એ તો આખા ગામનો છે, એટલે પૂછવાનું કોને હોય? ઘનશ્યામે ખુલાસો કરતા કહ્યું, એ આખા ગામવાળી ભાગ નહીં તો આ ભાંઠો ભાળ્યો છે। એમ કહી એણે ઘનશ્યામને મારવા માટે લાકડી ઉગામી એટલે ઘનશ્યામે એને સીધો કરવા જે વેધક દ્રષ્ટિ કરી તે એની લાકડી પડી ગઈ અને એ પણ ફરંગટી ખાઈ ભફ દઈને હેઠો પડી ગયો। પછી ઘનશ્યામ જાંબુડા ઉપરથી હેઠા ઉતર્યા અને દૂર ઊભેલા મિત્રો પાસે આવીને કહ્યું કે ચાલો હવે આ જાંબુ લઈને ઘર ભેળા થઈ જઈએ। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।